દરેકની મર્યાદા હોય. એટલે મર્યાદામાં આવે ભગવાન? ભગવાન નહીં તો વાત મર્યાદામાં આવે. કોઈ ક્યાંથી ભગવાન મર્યાદા છે, વાત મર્યાદા ક્યાંથી આવી? જેટલું આપવું હોય એ વખત એટલી મર્યાદા આવે. તો એ ક્યાંથી આવ્યું? એવું મર્યાદા ક્યાંથી આવી? એકડે વાળા શીખવાડવું હોય ને તો મર્યાદા ભગવાનમાં ક્યાંથી આવી? એમ નહીં, તમે ગમે તે ભણ્યા હોય એકડી વાર શું શીખવાડો તમે? એકડી વાળાને એકલું શીખવાડવાનું. બસ એમ. તો બીજું તમે શાંતિ રાખો. ઘણું ભણો છો. શાંતિ જ છે લ્યા. એકડી જ ભણાય. શાંતિમાંથી તો વાત આવે છે. એ થયું ને, એ ફેરફાર થયો કે ના થયો? એ કરવો જ ભગવાન તો સર્વજ્ઞ બસ છે. તો પછી આ બધા ફેરફારો થતા રહે. પકડાય ને ખોટું. ખોટું ક્યાં પકડ્યું? તમે આવો ટાઈમ વેસ્ટ કરો. પણ હું ના પાડું તોય તમે મારે જ બોલ કરો એની એ વાત કોણ? ભાઈ મને કોક તમે ટાઈમ વેસ્ટ કરો. તમે જો બોલો બોલો. પાણી પીવું બોલીશ નહીં. પાણી પીવું બોલીશ નહીં આવે. તમારે સંબંધ જ એ વાત હવે. પડકાર હવે તો પાછો આપવો જ પડે પડકાર તો. એટલે હવે અહીંયા આ જુદો સિદ્ધાંત થપાઈ ગયો અમને. બરાબર. હવે ભગવાન આવે એટલે જુદો જ સ્થાપે. એમ નહીં. હવે ભગવાન આવે એટલે બધા જુદા તમે જુદા કાળના સિદ્ધાંતો કટકા સ્થાપે. કર્યા કે હવે અત્યાર નહીં સમજાય. કાળના કટકા ભગવાન કર્યા. આવે ને એટલે જુદા જુદા સિદ્ધાંત સ્થાપે. તમે જ કહો છો મહારાજ. એ દ્રષ્ટિકોણ અલગ અલગ હોય અને અત્યારની વાત જુદી છે. જો એક સિદ્ધાંતિક રીતે સમજ્યા હોય ને તો માણસ અનુભવથી જુદો ના હોય, બરાબર. પણ વાણીમાં જુદું આવે. 100%. સૂર એક હોય એમ. હા, શું એક હોય બરાબર, હેતુ એક હોય પણ એ હેતુ લાઈ ના કે તો વાણીમાં ફરક આવે. બરાબર. તો અનુભવ ના હોય ભગવાન ના કહેવાય, પણ વાણીમાં ના આવીએ કે તમે સમજાવો ઘણું એ પણ વાણીમાં ના આવીએ કે અંદર જુદા હોય. ચોક્કસ. અને બહારથી બોલો તો દેશ સહિત બોલાય, એ અંદરની સમજણ કહેવાય. હવે એ નિશ્ચય તો બને ને તો વાણીમાં આવે, બહુ સરસ. નિશ્ચય બને તો વાણીમાં આવે. જે કહેવું અને એ એમાં કોઈ હેતુ ભળે કે મારે આને એકડો જ સમજાવો છે, આને બગડો નહીં સમજાવો, હા, તે હેતુ ભળ્યો હા, એટલે એ એકડાની જ ભાષા સમજે છે. એ બગડાની ભાષા સમજતો જ હોય જ નથી. નહીં. તો એને એકડો સમજાવીને પૂરું કરવું છે તો એ હેતુરૂપ વાત આવી કહેવાય કે ચલો આટલે આની ઉદ્ધવગતિ આપી દે, આટલા કાળાતીત પણ નહીં પામે, આ કાળમાં હજી કાલ સમજવાનું કે છે. કાલ ચલ ને ભાઈ. વાણીમાં ચોખ્ખું ના થઈ શકે. હા એમ. તો શાંતિભાઈ આગળ જો જ્ઞાન નહોતું તો જે મૂળ વિચાર રૂપ જે આપ્યું, આત્માનો વિચાર કીધો, મૂળ વિચાર એકાવત નહીં, કોઈ નહીં આવે ત્યાં સુધી. બ્રહ્મ કીધું છે, હા, વિચાર શબ્દ નહીં આપ્યો, નહીં આલ્યો. ભગવાન નીચે શબ્દ નહીં આપ્યો. મૂળ વિચાર નથી આપ્યો. બરાબર, એમને આપ્યો તો એના વિચારમાં આવ્યું નહીં. આવ્યું પણ એ અનુભવમાં આપી ના કે વ્યક્તિ પણ લીધું. બોલો, હવે એ તો ઠીક, જેમ આપણે કહીએ છીએ કે આ બુદ્ધિ કરે હું કહું છું બુદ્ધિ નહીં, ચિત્ત કોઈ નહીં, નિશ્ચય વિચાર બે જ છે. ચલો, બરાબર છે. પાકી વાત. આ કશું નહીં, બુદ્ધિ નથી, જીવ કશું નથી, છે આત્મા કોઈ નહીં, વિચાર નિશ્ચય બે જ છે. બરાબર. સાબિત કરી આપો. બરાબર જ છે ને મહારાજ, એમાં ક્યાં સાબિત કરવાનું? તો વહમ વાસના નથી આવી, સાધન નથી આવી, બસ વિચાર નિશ્ચય બે જ છે. કોઈ પણ ક્રિયા, કર્મો, ભાવ, ગુણ વિચાર નીચેથી થાય, બરાબર, આધાર તત્વ એ છે. બીજું છે જ નહીં. પછી ઓળખા મળે સાધન કહેવાય. મેં કારખાનું કર્યું તો મારા જ્ઞાનથી જ ચાલે છે. પછી ભાઈ જ્ઞાનથી ચાલે છે તો જ્ઞાનથી જ ચાલે. જે ઘાટના બને, મારું જ્ઞાન હોતું બનાય પણ ના બને. પછી કામ કરનાર ઘણાય માણસ છે, ઘાટ ગણાય છે, આ દાગીનો આ દાગીના ગણાય છે. જ્ઞાન વાળો દાગીને મળ્યો. એટલે આધાર જ્ઞાન છે. આ જે બોલાય છે ને એ શબ્દ જ્ઞાનથી બન્યો છે, શબ્દ નથી. બરાબર છે. એવો શબ્દ નથી, જ્ઞાન છે. આકાર શબ્દ રાખે છે, ભાઈ શબ્દ નહીં, જ્ઞાન છે. બરાબર છે. પ્રકાશ થાય છે, પ્રકાશ છે એમાં. બરાબર. કોઈ તમે કે બોલાય શરીરનો ઉપયોગ કરો કહેવાય, એમ કોણ તમે ઉપયોગ નહીં કરતા, સત્તાથી બહાર આવે છે. કેવલ પ્રકાશ બાદ પ્રગટે. સત્તાથી બહાર આવે છે. બોલો, હા બરાબર. શું કેવું તમારું? બરાબર, એ તો આ તો શબ્દોની મારામારી છે.
મારો પ્રાયોરિટી આવ્યો આ ઉપયોગ ના આવ્યો. તો એ તો જે શબ્દોની મારે જેમ જેમ એક મિનિટ. જેમ સમજાવું એમ દાખલો આપો સમજાય તમે. ઝાડનું બીજ છે જમીનમાં અંદર, હમ એને જમીન તોડીને બહાર આપવું છે, હા તો તોડીને બહાર આવે છે કે નહીં? આવે છે. પથ્થર મૂકો ને ઉપર આમ આ કિલોનો બાટ મૂકો તો એને ફાડી નાખે. બહાર આવે કે નહીં? તો આ દેહના લાગે દેહ નથી, એને ફાડીને બહાર આવે છે. ફાડી નાખે. બસ આ બરાબર છે. મસ્ત આવી ગયું લો. સત્તા છે. જબરજસ્ત હા વાત. હા વજુભાઈ આ વારંવાર આ ફાડી વાત નાખે. કે હોહરવી આવે હોહરવી. એટલે વાત શું છે, આ તો વાત કરવાની સત્તા જેવો છે. બરાબર છે. બીજી સત્તા નહીં, સ્વયં જ છે. એટલે એ બીજા સ્વયં તત્વોના જ છે, ભાવ સ્વતઃ સિદ્ધ છે પાછી. આમાં ભૂલ થાય કહો, ના થાય. બીજને જમીન ફાડીને બહાર આવવું પડે, આવું પડે બરાબર. ગમે એવું કઠણ જમીન હોતો હોય. અરે એ તો ઠીક, મહીથી બહાર આવે તો બરાબર, પણ વડનું જે બાલ જેવું રૂવાડું એ કઠણ જમીન પહેરી જાય. કેમ કે પહેરતું હશે કહો? જગ્યા છે અંદર અવકાશ હે? અવકાશ છે એટલે ક્યાં અવકાશ છે? ક્યાંય અવકાશ નથી. ના, અવકાશ નથી. તો ચીકણી જમીન એવી હોય છે ને, તમે નખ મારો તો નહીં મળતો, નહીં જતો. અરે ચપ્પુ મારો તો જતું નથી, તો એ પેલું પહેરી જાય. એની તાકાત કેવી? એ તાકાત કેવી? એ મૌનની તાકાત છે. હા, બાલ જ કોને મૂળિયું બાળ એ પહેરી જાય અંદર જમીનની અંદર, હા હા એ એનું થડ થાય, એ પાણી પીને થડ થાય. તો વડ હોય ને જોજો કોઈ દિવસ. જોયું ઘણા જોયા જમીન જોજો નીચે, એ કાઢી હોય. વડવાઈ નીચે જમીન જોજો, અને ચપ્પુ લઈ જજો, ખોતરજો. છે છે. પણ આ દિવાલમાં પથ્થરોમાં જાય જ છે ને, જમીનમાં શું આ પથ્થરમાં જાય છે ને? તો એ જ્યાંથી આવે કે ક્યાં લે છે બધે એનું તત્વ હોય તો જ થાય ને. તો પથ્થરમાં મૂળિયા નહીં ગાલતા સારે નીચે ખાડું ખોદી પાયું છું. સત્તાથી સત્તાથી બરાબર બરાબર છે. તો ભગવાન આ વાત ગાલી જ દે, શબ્દ નથી એ. કઈ નથી, કઈ ભગવાન જ છે. નથી. ભગવાન છે. તમને શબ્દ લાગે ટેવાય છે એટલે. બરાબર હા બરાબર. સમજ્યા ભાઈ? હવે ખબર નહીં હોય કદી એ. ખરેખર નિશબ્દપણું છે આ વાત છે ને, એ બહુ જબરદસ્ત છે વાત. એટલે આપણે કહીએ છીએ કે બોલતું નહીં કોઈ, વિચાર વિનિમય છે ફક્ત. સત્તાથી આવે છે, બોલતું કોઈ નથી. બોલતું નહીં કોઈ. બરાબર? કે બીજ જમીનમાં ફાડીને બહાર આવે છે ને, એમ. એમાં દેહને ફાડીને બહાર આવે, બરાબર હા હા. એમ વિચારવું પડે. પણ શીખ્યો આવડ્યું ના હોય એ તો છોકરાની ભાષા કહેવાય, બરાબર. માસ્તરની ભાષા કહેવાય. એ બધા ગુરુ શિષ્યની ભાષા એવી હોય. શીખ્યાત આવડ્યું ને, સંત બી આવડ્યું ને, આમાં દરબાર શીખવાનું સંત હોય બી શીખ્યા ને, એમ નહીં. એમાંથી આવ્યું કે બરાબર. એક બાપના 4 છોકરાઓ 4 નોખો નાખો હોય તો કોને શીખવાડ્યું? કુદરતી હોય સહજ હોય બધા તો શીખવાડી ના હોય. તો એક ગુરુ શિષ્ય ઘણા હતા, 4 જ ભાઈ હતા. તો રામા ભગવાન તો પેલા કેમ ના આવ્યું? એનો અધિકાર નતો ઇષ્ટસિદ્ધિ કરાયો બધો. હોય જ ને, કેમ ના હોય? તો જ આવ્યું ને, એની અંદર હતું વીર હોય પ્રજ્ઞા. એ વાત છે. બસ બસ એમાં આવી ગયું. એટલે તમે જ્ઞાનનો વિચાર કઈ રીતે પકડ્યો? એટલે હું શું કહું છું કે તમે બ્રહ્મ છો, તમે અહમ પર વિચાર મૂક્યો ને તો તમે પોતે સ્વયં પ્રગટ પણ પુરુષ થયા, ભગવાન થયા. ચિત્ત પર મૂક્યો તમે વિચાર તો ભરત થયા, ભક્ત જ થયા સીધા. હવે ત્યાં મૂકી ગયો, હવે શું થાય? હવે પેલા પર ના મુકાય. ખ્યાલ આવ્યો? એમાં જાગૃત થઈ પછી ના થાય. એક સ્ત્રી બની જાય પછી પુરુષ ના થઈ શકે. રંગસૂત્ર બદલી જાય પછી ના થઈ શકે, સ્ત્રી પુરુષ ના થઈ શકે. એમ તમારો વિચાર ચિત્તમાં પડી ગયો પછી તમે જ્ઞાન ના કરી શકો. આ મને ગયું કે મારું હું ભક્ત છું પછી જ્ઞાન ના કરીએ કદીએ. એને પછી મહેનત વસા છે નકામી. બરાબર? તો ફરક કેટલો પડે કે જે દ્વિધામાં છે, માન્યતામાં છે, એમાં આવી શકે પણ પેલામાં ના જ આવે, ચોક્કસ. થાંભલામાં ના આવે, એ જડ બની ગયા. બીજામાં આવી જાય કદાચ
અવકાશ છે એમાં. અવકાશ શેમાં આવે ખ્યાલ આવ્યો તો જ્ઞાનનો એટલો ઉપયોગ થાય જે અવકાશમાં હોય એને સમજ પડે તો આ વાત અવકાશની છે મણકો તો છે જ પણ બહુ અવકાશ હોય એમાં જ્ઞાન પડશે એટલે પકડ મૂકી જાય અવકાશ કહેવાય હવે કે વાત સાંભળવાની રીત આ છે કે આપણે ભાઈ મૂકી દો અવકાશ થઈ ગયો હવે સાંભળવાની જગ્યા થઈ ગઈ એટલે અવકાશ થયો પછી જ્ઞાન આવે પછી તમે બે એવું કરો એ સાંભળ્યા પછી એનો હાલ સમજ્યા પછી કે મારામાં શું ફરક હતો તો અવકાશમાં ગોઠવણી થાય ને કે હું કહું એમ જ થવું જોઈએ એ સાચું ને કે નહીં મેળવે એ પકડ કહેવાય અવકાશ જતો રહ્યો ભૂલી ગયો કહેવાય ભાઈ બરાબર આખું કંઈ એના પર નિર્ભર છે સાચી વાત. અને તમે કહો કે તમારો અવકાશ જેવો ને એમ કહો ને કે હું બહુ